સુરત સાયબર ક્રાઇમ પોલીસે દેશવ્યાપી કરોડોની ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો। ગોલ્ડ માઇનિંગ અને ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવતી ગેંગના 3 આરોપીને ઉત્તરાખંડના કાશીપુર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા। આરોપીઓએ ગોલ્ડ માઇનિંગમાં રોકાણના નામે વધુ નફાની લાલચ આપી 1.64 કરોડ પડાવ્યા હતા। તપાસમાં એનસીસીઆરપી પોર્ટલ પર ત્રણ અલગ ફરિયાદ નોંધાઈ છે, જેમાં 11.37 લાખનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે। સુરતના એક ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે અંજલિ મોદી નામની મહિલાનો સંપર્ક થયો હતો। ત્યારબાદ તેને જીઆરજીસી એટલે કે ગોલ્ડ રશ ગ્લોબલ કેપિટલ નામની નકલી ગોલ્ડ માઇનિંગ અને ટ્રેડિંગ સ્કીમમાં રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યો। શરૂઆતમાં નફો બતાવી વિશ્વાસ જીત્યા બાદ વધુ રકમ રોકાણ કરવા દબાણ કરવામાં આવ્યું, જેથી સુરતના ફરિયાદીએ 1.64 કરોડનું રોકાણ કર્યું, જે બાદ રોકાણ કરેલ કરોડોની રકમ સામે નફો નહીં મળતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થયો। અંતે ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી। તપાસ બાદ પોલીસે ઉત્તરાખંડના કાશીપુરમાંથી 3 આરોપીની ધરપકડ કરી। ગોલ્ડ રશ માઇનિંગ કંપનીના નામનું એક ખોટી કંપનીની ઓળખ આપીને પછી ખોટી વેબસાઇટ બનાવવામાં આવી હતી અને ખોટી વેબસાઇટમાં એમની આઈડી પણ બનાવવામાં આવી હતી। ફરિયાદીનો સંપર્ક એક અંજલિ મોદી નામની છોકરીના મારફતે કરવામાં આવ્યું હતું ફેસબુક દ્વારા, અને ફેસબુકમાં જ્યારે અંજલિ સાથે થોડીક બહુ ઓળખાણ થઈ ગઈ ત્યારે અંજલિ એમને વોટ્સએપ પર કોન્ટેક્ટ કર્યો અને એમને એમ કીધું કે હું આ કંપનીમાં ઇન્વેસ્ટ કરું છું અને મને સારું નફો મળે છે દર મહિનાનું, તો એટલે તમે પણ ઇન્વેસ્ટ કરો। અને ફરિયાદી એમના વાતોમાં આવીને પછી 1.63 કરોડ જેટલા છેલ્લા 2 વર્ષમાં એમને ઇન્વેસ્ટ કરી નાખ્યું। અને જ્યારે વિડ્રોવલની વાત આવી તો ત્યારે એમને ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, કેમ કે પછી વિડ્રોવલ માટે એ લોકો જે સામેવાળી કંપની છે એમની પાસેથી અલગ ચાર્જિસના બહાને અન્ય રૂપિયા પણ મેળવવા માટે પ્રયત્ન કરતી હતી।